કંથેરિયામાં ધનકવાડિયા પરિવાર પ્રજાપતિ સમાજમાં એકાદશી ઉદ્દીપન વિધાન વિસ્તુ યજ્ઞ યોજાયો. ઋષિ મુનિઓએ ભારતીય સંસ્કૃતિને ઊંચી લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. તેઓએ પાપ પુણ્યનો, સ્વર્ગ નર્ક આદિનો વિચાર પ્રદર્શિત કરી મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ તપ વ્રત ઉપવાસ કરવા સૂચન કર્યું છે. જેમાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય ખૂબ જ મોટું છે. એકાદશી એટલે 11 વિક્રમ સંવત મુજબ વર્ષના 12 મહિના હોય છે, જેમાં એક માસમાં એક શુક્લ પક્ષ સુદ અને બીજો કૃષ્ણ પક્ષ વદ કહેવાય છે. બંને પક્ષમાં આવતી 11મી તિથિને 11 અથવા એકાદશી કહેવાય છે. એક વર્ષ દરમિયાન કુલ 24 એકાદશી આવે છે. ઉપરાંત જો દર 3 વર્ષે આવતા અધિક માસની 2 એકાદશી મળી કુલ 26 એકાદશી હોય છે. એકાદશીને તેના મહત્વના લીધે અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. એકાદશીના વ્રતમાં ઉપવાસ કરવો જરૂરી છે. બને ત્યાં સુધી ઉપવાસમાં ફક્ત ફળાહાર કરવો જોઈએ. જુદી જુદી ફરાળી વાનગીઓ બનાવી આહારમાં લેવી ન જોઈએ. પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે એક દિવસમાં એક વખત ભોજન લઈ એકાદશીનું વ્રત કરનારને એક ભવના પાપ નાશ પામે છે. હકીકતમાં નિરાહારથી ફળાહાર ઉત્તમ છે. તેમજ એકાદશીનું વ્રત આલોક અને પરલોકનું સુખ આપનાર છે. ઋષિ મુનિઓના કથન અનુસાર ઓગળ તાલુકાના કંથેરિયા પ્રજાપતિ કેસાભાઈ વાસ્તાભાઈના પરિવારના સીતાબેન દિનેશભાઈ એકાદશીનું વ્રત કરતા પોષ વદ 14ને શનિવારના રોજ દિનેશભાઈ કેસાભાઈના યજમાન પદે શાસ્ત્રી જીતુભાઈ જોશી અદગામવાળાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રચાર સાથે શ્રી કાંકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ રામસિંહભાઈ, શ્રી 8 પરગણા ગુર્જર પ્રજાપતિ વડિયાર યુવા સંગઠન થરા પ્રમુખ ઉમેશભાઈ, પ્રેસ રિપોર્ટર નટવર પ્રજાપતિ થરા, હરિભાઈ પ્રજાપતિ માંડલા, ચામુંડા સોસાયટી થરાનું મિત્ર મંડળ સહિત ધનકવાડિયા પરિવાર પ્રજાપતિ સમાજ ઉપસ્થિત રહેલ. ત્યારે પ્રજાપતિ મનુભાઈ કેસાભાઈએ જણાવ્યું કે સીતાબેનની મનોકામના પૂર્ણ થતા એકાદશી નિમિત્તે આજે વિષ્ણુ યજ્ઞ અને સાંજે સત્યનારાયણ ભગવાનની કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે પધારનાર સગા સ્નેહજનો માટે આજે સાંજે અને આવતીકાલ રવિવારના રોજ સવારે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ સાથે નટવર કે પ્રજાપતિ થરા.